જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? આજે તો ઠંડીનું વાતાવરણ જરા પણ છે નહીં, આવ ઠંડી તો ચાલી ગઈ છે. અને આજે નાસ્તામાં છે ચા, ભાખરી અને આથણું. અને આ તમને અમારો કાલનો બ્લોગ કેવો લાગ્યો એની પછી કમેન્ટ જરૂરથી કરજો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. તો ચાલો જમી લઈએ અને જમીને પછી જઈએ ઓફિસે. નીવાબેનને આજે પરીક્ષા છે. શેની શનિવાર પરીક્ષા? સામાજિક વિજ્ઞાનની પરીક્ષા છે ભાઈ. નીવાબેન તૈયારી કરવા માંડ્યા છે. વીકલી ટેસ્ટ આવે ને મંથલી વીકલી ટેસ્ટ. વર્લ્ડ કપ તૈયાર છે તો આપણે ઓફિસે જવા માટે નીકળી રહ્યા છીએ. ચાલો તો ઓફિસે જઈને મળીએ. જીએનભાઈને ભાખરી ખાવાનું કામ ચાલુ છે. આપણે ઓફિસે જવા માટે નીકળી ગયા છીએ અને આજે ઠંડી જેવું તો જરા પણ લાગતું નથી. શિયાળો વહી ગયો હોય એવું લાગે છે. શિયાળો થોડોક ટાઈમ હાલે તો સારું કહેવાય. તડકો કેવો પડવા માંડ્યો છે. બપોરે તો બહુ તડકો લાગે છે. થોડોક શિયાળો પાછો આવી જા ભાઈ. નવું બોર્ડ આવી ગયું છે ભાઈ. મહુવામાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે સ્વામિનારાયણ. રાજુલા બાયપાસ રોડ ઉપર, જિલ્લો ભાવનગર. ચાલો આપણી ઓફિસ પણ આવી ગઈ છે. હા નથી લાજે તો છે. ગુડ મોર્નિંગ. દીપુ કાકા ટાઈટ છે હો ભાઈ. તમારે ભાઈ વધારે છે હે? ટાઈટ છે જ નહીં એલા ભાઈ. પણ ટાઈટ છે જ નહીં, ક્યાં લાગવાની છે ભાઈ? હા કિરીટભાઈ તો નથી લઈને આવ્યા. તો તમને કામરેજ વાળા બાજુ ન લાગતી હોય તો પછી તમને ક્યાંથી લાગે? એવું નથી ભાઈ, છે જ નહીં આજે. છે પણ તો પછી યાર આ દેવલાને લાગે છે પછી તો. હા તને ટાઈટ લાગે છે ભાઈ. તો દીપા કાકાને હારે આવી ગયો. ચાલો કાંઈ નહીં, બીજું કામ કરી લઈ થોડુંક આજે થાય તો. પણ ન હોય તો એ લાગે તમને એવું છે? હા પલાળી લાવવાનો કોટ, બાકી ટાઈટ તો લગાડવાની જ તે. શિયાળા જેવું મહેસૂસ તો થવું જ જોઈએ એમ ને. સરસ. ઠંડી તો જોઈ પણ આવતી નથી. એનું શું કરું? કેટલી બધી ઠંડી ક્યાં છે? કેટલી બધી ઠંડી? રૂવાડા તો ઊભા થઈ ગયેલા છે. હા લે ક્યાં ઊભા થઈ ગયા છે? ઠારી દીધા છે. હા 2 hours later. મ્યુઝિક વાગું છે. હા ચાલો ખમણ ખાવા. હાલો ભાઈ, ખમણ આવી ગયા છે મઢીના. અને અરે કઢી ગરમા ગરમ. જો વાગ્યા છે કેટલા? 10:30. કાંઈ કામ છે નહીં ને. આવતા ડિસેમ્બરમાં આપણે કોઈને અહીંયા ઓફિસે બેહવાનું થતું નથી. હરિદ્વાર વહી જવાનું છે આપણું. ક્રિસમસ બીસમસ નહીં. બોલ ભણા, શું કેવું તારું? અરે તમે તો ડિસેમ્બર પેલા, હું તેમ કહું દિવાળી થી ને જોઈ જાવ. દિવાળી છે ને? ઓકે હાલો ભાઈ. કારણ કે ભાઈ ડિસેમ્બરમાં માર્કેટમાં કામ કરવા જેવું છે નહીં. તો ચાલો ખમણ ખાવા મિત્રો. મિત્રો આજે અમે ફરીથી પાછા નવરા થઈ ગયા છીએ. ટાઈમ જ ટાઈમ છે ખાલી, બીજું કાંઈ છે નહીં. જો આ હજી બે મિત્રો જો અહીંયા ઉભા છે, મીટિંગ કરે છે કાંઈક. હવે જય સ્વામિનારાયણ ભગત. શું હશે ભગત? કાંઈ કામ જ નથી. હા સકડા વાળાને કે ધીમી નું ને અમારો બ્લોગમાં નથી આવતું ભાઈ. અને આ છકડો છે ને, છકડાનો એક નિયમ છે, સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં. માસ્તર મારતા નથી, ભણાવતા નથી, એવું છે ને? આ માસ્તર છે હો ભાઈ મારા. માસ્તર મારે નહીં, માસ્તર ભણાવે. યસ. ઓલા કોણ હાથ ઊંચો કરે છે? 5 hours later.
hard. We were traveling ચાલો જીમમાંથી આવી ગયા છીએ આજે જીમમાં આજે માલે છે બાયસેપ ચાલો શું છે ભાઈ કોથળીમાં નો હું કામે કે તો ખરા શું છે નીવા લેસન કરતી કરતી ક્યાં વહી ગઈ પાણી ભરતી આવજો કાજુ તમારો ખોરાક કરવાનો કાજુ અંજીર જાવશો ને તમે અંજીર તો હતા ને ક્યાં હતા? પૂરા થઈ ગયા ખજૂર પાકનો ખજૂર પાકનો ખજૂર ભાઈ ઓલું પૂરું થઈ ગયું અખરોટે પૂરી થઈ ગઈ છે લે ભૂલી ગઈ. અખરોટ ભૂલી ગઈ ને કાચરી કાચરી સારી છે પછી ખાઈ એક નંબર જોઈ બે મીણી કેટલા ના આવી કાચરી કાચરીના ભાવ સારા છે 50 રૂપિયાની 50 રૂપિયાની કાચરી 250. સરસ લ્યો આજે શું બનાવવાનું છે આજે તો નણંદબાની ઘરે બીજ જમવા જવાનું છે. એવું છે ઓકે સારું ચાલો આજે તૈયાર માથે છે એટલે કોઈ ટેન્શન છે નહીં ચાલો તો જમી આવે આજે બાર બેનની ઘરે તો ચાલો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આજે જવાનું છે સરોજબેનની ઘરે જમવા માટે તો જમવા માટે બધા રેડી છીએ જવા માટે જીયાનભાઈ નીમાબેન અને મનીષ સારો કમ્પ્લીટ જ છે ભાઈ હું તો હંમેશા કમ્પ્લીટ જ હોઉં. ચાલો તો જમી આવીએ અને મળીએ પછી તમને